મમ્મી મમ્મી માસી આવ્યા. અત્યારે કેવી રીતે આવે છે? એક સેકન્ડ બતાવું. આવી રીતે આવે છે. ભાઈ બસ વિશે આવું બોલાય? શીખાની પાસે કઈ આવી રીતે આવે છે. હા અહીંયા બેઠા છે. હા આલ્યો મારા મમ્મીનો ફોન છે. જય શ્રી કૃષ્ણ કે તમને. હા સાસુમાં જય શ્રી કૃષ્ણ. હા તમારી છોકરી તો ગાય જેવી છે, ગાય જેવી. હા ના મને કોઈ વાંધો નથી. જો સવારમાં ઓફિસે જાઉં ને તો મારે ટિફિન લઈને જવાનું. એ મને ના ન પાડે ટિફિન મને. બિચારીને આંખ જ 9 વાગે ખુલે તો મને હેની ટિફિન બનાવી. અરે સાસુમાં તમારો ઉછેર એટલે આવો ઉછેર ભાગ્યે જ કોઈ મા બાપ પોતાની છોકરીના કરતા હોય. હા મારા મા બાપ ગમે એ કામ હોપે તો એ બાના જેવા બનાવે નહીં હો. એક બાનું બીજી વાર ન બનાવે, દર વખતે નવા બાના. હા નહીં બેનું હારે માથાકૂટ થાય જ નહીં એની. મારી બેનું જયારે પણ આવે મારા ઘરે બેવા તો એ એની રૂમમાં બેસી જાય. બે ભેગી થાય તો માથાકૂટ થાય સાસુમાં? ના ના ખોટું તો જરાય નથી બોલતી પહેલેથી જ નહીં. જો હું ઓફિસેથી નીકળું એટલે ફોન કરું કે તું આજે કઈ સારું રસોઈ કરજે એટલે સીધી જ ના પાડ દે. મને આવડતું જ નથી. ખોટું બોલવાનું એમાં સાસુમાં આવે જ ક્યાં? ખોટું તો બોલે જ નહીં જરા કઈ. હા સાસુમાં એ અમારા ઘરમાં હોય ને તો એટલી શાંતિ હોય ને કે અમે કોઈ એને વતાવીએ જ. જ્યારથી અમારા ઘરમાં આવી છે ને એટલા સુખી છીએ ને અમે તો અમે એવું વિચારે કે સુખમાં સુખમાં ક્યાંક મરી ન જાય તો સારું. કેવું બધું કેવું મારા મમ્મીને? પણ મેં ક્યાં જાણું ખોટું કીધું કઈ આમાં? હું જેવું કરું એવું બધું કહી દેવાનું હોય એને. તું કે તું સાચી નથી. સાચી નથી. મારા મમ્મીને કેવું થાય કે આવું કરતી છે એના ઘરમાં. ઉભા રહ્યો. આ મંગળસૂત્ર સામું જુઓ. તમે મારા વશમાં છો. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? હું તમારા વશમાં છું. બોલો શું કામ કરું? હવે પૂરી શાક અને રસ કરો તૈયાર. ઓહ એ તો હમણાં મને નાખું. મારા બાય હાથનો ખેલ છે.